मध्य गुजरात की सबसे बड़ी एसएसजी अस्पताल, जहां से आए दिन कई लापरवाहियों के किस्से सामने आते रहते हैं, तो फिर एक बार एसएसजी अस्पताल से ऐसी ही एक खबर सामने आई है। एसएसजी अस्पताल के तत्काल इलाज विभाग के पीछे पानी के लिए ऑपरेटिंग का पंप हाउस मौजूद है, जहां पर काफ़ी वक्त से लाइन में लीकेज होने की वजह से बेसमेंट में पानी भर गया था। हालांकि आज तक वहां पर किसी भी अधिकारी की ओर से सुध नहीं ली गई है और वहां पर कोई भी कामगिरी करवाई नहीं जा रही है। वैसे वहां पर इलेक्ट्रिक लाइन भी चालू है। ऐसे में अगर कोई बड़ी दुर्घटना घटी तो फिर उसकी जिम्मेदारी कौन लेगा। वडोदरा दमकल की टीम की ओर से फायर सेफ्टी को लेकर काफ़ी जगहों पर नोटिसें दी जाती है, लेकिन एसएसजी अस्पताल में जो फायर ऑपरेटिंग के लिए पंप बनाया गया है वहीं पर कोई सेफ्टी नज़र नहीं आ रही है। तब इस मामले में आखिरकार कब सुध ली जाएगी। એમાં ફાયરનો કંડમનો સામાન છે નીચે આપણી ફાયર ઓફિસ છે ઉપર, અને તો એ જે પંપ છે એ સમ્પ પંપ નથી, સમ્પ પંપ તો બંધ થઈ ગયા છે। ફાયર પંપ હમણાં નવા ઇન્સ્ટોલ કરેલા છે, એમાં વાલ્વમાં થોડુંક લીકેજ થાય છે 5-6 દિવસથી। એના માટેની કમ્પ્લેન લખીને આપેલી છે પીઆઈયુ અધિકારીઓને, એટલે પીઆઈયુના જે બી માણસ છે એજન્સી ફાયરની છે એ જે તે એજન્સી એને વાલ્વ લીકેજ બંધ કરી નાખશે, એટલે પાણીનું વાલ્વ બંધ થઈ જશે। હા, નીચે કંડમ માલ છે સાફ કરાવવાનો। અત્યારે આપણે બધો નવી સિસ્ટમ નાખી છે, ફાયર ફાઇટિંગ સિસ્ટમની બધી નવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી દીધી છે। એટલે જૂની સિસ્ટમો છે એ તો આપણે એનો જે સ્ક્રેપ જે છે કેબલો, ઇલેક્ટ્રિક પેનલ ને પછી ફાયરના જે બી હોઝ પાઇપ, હોઝ રીલ હોય જૂની, એ હોઝ રીલની પાઇપો પડી છે, જેના ફોટોસ ને બધું અમે લોકોએ શેર કર્યું છે, એટલે એ સ્ક્રેપ લઈ જશે। ના, કોઈ જ ભાઈ અત્યારે કરંટ લાગવાનું નથી। પાણી વધારે હતું, અમે તો ઓછું કરીને સાફ કરાવડાવ્યું, ધીમે ધીમે કરીને જે બી એસઆઈએ સર્વન્ટ મોકલે છે એ પ્રમાણે સાફ થાય છે। નહીં, એ જે લાઇન ચાલુ છે ઇલેક્ટ્રિકલ પેનલ છે એ ઉપરની સાઈડ પર છે ફાયરની, એટલે એ બી આપણે બંધ રાખીએ છીએ, અને જ્યારે ઇમરજન્સી વખતે ચાલુ કરવાની ત્યારે જ આપણે ચાલુ કરીએ છીએ। ઇઝીલી જઈ શકે, કોઈ પ્રોબ્લેમ નથી, કશો જ નહીં। બનાવ બને છે જ નહીં। ઇમરજન્સી જે વસ્તુ છે ફાયરની એ તો ગમે ત્યારે ગમે તે ઓનાર જ થાય। પાણી તો બહુ ઓછું છે એ સાઈડમાં, પાણી વધારે હતું એ અમે ઇલેક્ટ્રિક શોક ના થાય એના લીધે અમે ઓછું કરીને સાફ કરાવડાવ્યું, એટલે કોઈ દુર્ઘટના થવાની બહુ શક્યતા છે જ નહીં। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।